હુલ્લુ, ઓલ્ટ, દેસીફ્લિક્સ, મૂડએક્સ આ પ્રકારના જે ઓટીટી પ્લેટફોર્મ છે એના પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. કુલ 25 ઓટીટી પ્લેટફોર્મ્સનું નામાંકન કરવામાં આવ્યું છે અને આ તમામ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ધ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ એફેર્સ આ બધા સાથે મળીને આ નિર્ણય લીધો છે. આઈટી એક્ટ 2000 એન્ડ આઈટી રૂલ્સ 2021 એ ટાંકીને સરકારે કહ્યું છે કે આ પ્રકારના જે શોઝ છે એમાં ક્યાંય પણ સ્ટોરી લાઇન જેવું હતું નહીં. આ ઓટીટી પ્લેટફોર્મ્સ પર ચાલતા શોમાં અશ્લીલ કન્ટેન્ટ દર્શાવાતું હોવાનું, બીભત્સતા અને નગ્નતા દર્શાવાતી હોવાનો આરોપ લાગ્યો હતો, જેમાં કોઈ સામાજિક સંદેશ કે થીમ તો નહોતા પરંતુ પારિવારિક સંબંધોને પણ ખોટી રીતે દર્શાવવાનો આરોપ હતો. અગાઉ સરકારના મંત્રાલય દ્વારા હાઉસ અરેસ્ટ નામના એક શોને બંધ કરવામાં આવ્યો હતો, એનું પણ અહીં ઉદાહરણ અપાયું હતું. આ બધા ઓટીટીઝને બંધ કરવા પાછળ સરકારની એક મોટી દલીલ એ પણ છે કે મહિલાઓ અને બાળકોને આના પર આવતા શોઝના કારણે ખૂબ નુકસાન થતું હોય છે. જો કે આ પ્રતિબંધ બાદ ઘણા બધા લોકો એવી દલીલ કરી રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામ જેવા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના પર પણ ઘણી બધી બીભત્સ પ્રકારની રીલ્સ કે કન્ટેન્ટ વાયરલ થતું હોય છે. તો સરકાર શું એને લઈને પણ ભવિષ્યમાં કોઈ ગાઈડલાઈન બનાવશે કે નહીં? આ અંગે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.